ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર. તો મિત્રો આપણે પાઠ 4 ભણતા હતા, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. એમાં આજે આપણે જોઈશું સામાજિક આંતરક્રિયા. સમાજમાં માનવીઓ એકબીજા સાથે અનેકવિધ રીતે અનેક સંબંધોમાં આવતા રહેતા હોય છે, જેમ કે દુકાનદાર, ગ્રાહક, માલિક, નોકર, શિક્ષક, વિદ્યાર્થી. આવા અનેકવિધ સામાજિક સંબંધોમાં એકબીજા સાથે તેઓ ગૂંથાઈને સમાજ રચાય છે. એકબીજા વચ્ચેના સામાજિક સંબંધોમાં પારસ્પરિક આંતરક્રિયાની ચોક્કસ પ્રકારની તરે અથવા નિયમિત ઢબ રહેલી હોય છે. સામાજિક સંબંધોમાં વ્યક્ત થતા આંતરક્રિયાના મુખ્ય સ્વરૂપનું જ્ઞાન સમાજ વિશેની સમજૂતી મેળવવામાં ઘણું મહત્વનું છે. સામાજિક આંતરક્રિયાનો ખ્યાલ સામાજિક ક્રિયાના સંદર્ભમાં જ સમજી શકાય છે, જે આગળ આપણે સમજી લીધો છે, કારણ કે તે પારસ્પરિક ક્રિયા છે. સામાજિક આંતરક્રિયા એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા. વ્યક્તિ અને વ્યક્તિ, વ્યક્તિ અને જૂથ, જૂથ અને જૂથ વચ્ચેની સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા. બે મિત્રો વચ્ચેનો વાર્તાલાપ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પ્રશ્ન ઉત્તરની ચર્ચા એટલે સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયાની સમજૂતી આપતા ડેવિસ જણાવે છે કે સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે અને સંપર્ક માટે ભૌતિક કે સંવેદનાવાહક માધ્યમની જરૂર પડે છે. એટલે કે સામાજિક આંતરક્રિયામાં પરસ્પર ક્રિયા કરાતી વ્યક્તિ કે જૂથો ક્રિયા માટે કોઈક માધ્યમનો ઉપયોગ કરે છે. આવું માધ્યમ ભાષા, વાણી, અંગચેષ્ટા, હાવભાવ કે કોઈપણ પ્રકારની શારીરિક ભાષા હોઈ શકે છે. આ ઉપરાંત રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ફિલ્મો, સોશિયલ મીડિયા જેવા સમૂહ માધ્યમોનો પણ ઉપયોગ થઈ શકે છે. જો કે આવું માધ્યમ સામાજિક અર્થ ધરાવતું હોવું જોઈએ. તો આપણે જોઈશું સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા. સોરોકિનના મતે આંતરક્રિયા એક એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન પર અસર કરે છે. ઉપરની વ્યાખ્યા પરથી આપણે આંતરક્રિયાનો અર્થ કરતાં કહી શકાય કે કોઈપણ બે કે તેથી વધુ વ્યક્તિ કે જૂથો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના માધ્યમ દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન ઉપર અસર નિપજાવતા હોય તેવી ઘટનાને આપણે સામાજિક આંતરક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીને શીખવે, બે વ્યક્તિ ઝઘડે, લડાઈ કરે વગેરે. સામાજિક આંતરક્રિયાના લક્ષણો. સામાજિક આંતરક્રિયાને વધુ સ્પષ્ટ સમજવા તેના લક્ષણો આપણે સમજવા પડે. તો સામાજિક આંતરક્રિયાના 3 લક્ષણો છે. બે કે તેથી વધુ પક્ષો, તો મિત્રો આપણે સામાજિક આંતરક્રિયાના લક્ષણો જોતા હતા, જેમાં બે કે તેથી વધુ પક્ષો, માધ્યમ અને પારસ્પરિક અસર. જેમાં પહેલું છે બે કે તેથી વધુ પક્ષો. સામાજિક આંતરક્રિયા એક વ્યક્તિથી થતી નથી, તે માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ કે બે જૂથ જરૂરી છે. જેમ કે પતિ પત્ની વચ્ચે થતી ક્રિયા બે વ્યક્તિઓ વચ્ચે છે, જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓ અને લેખક વાચકો વચ્ચે થતી ક્રિયા વ્યક્તિ જૂથ વચ્ચેની ક્રિયા છે. બે ક્રિકેટ ટીમ વચ્ચેની ક્રિયા એ જૂથો વચ્ચે થતી આંતરક્રિયા છે. આમ આંતરક્રિયા મોઢામોઢ કે પ્રત્યક્ષ પણ હોઈ શકે, તેમજ દૂર રહેલા લોકો સાથે પરોક્ષ રીતે પણ થઈ શકે, જેમાં સંચાર સાધનોની જરૂર પડે છે. બીજું છે માધ્યમ. માત્ર બે પક્ષથી આંતરક્રિયા શક્ય બનતી નથી, પરંતુ પરસ્પર અસર નિપજાવવા માટે કોઈ માધ્યમ જરૂરી છે, જેમાં હાવભાવનું કોઈ પણ સ્વરૂપ કે શાબ્દિક ભાષા કે ચિત્રોનો પણ ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે બહેરા મૂંગા વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયામાં જે માધ્યમનો ઉપયોગ થાય છે તે સામાજિક અર્થ ધરાવતું હોવું જોઈએ. માધ્યમો દ્વારા વ્યક્ત થતા અર્થ, ભાવ, લાગણી બધા સમજતા હોવા જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રધ્વજ. ત્રીજું છે પારસ્પરિક અસર. સામાજિક આંતરક્રિયા અસર ઉપજાવતી ઘટના છે, જેમાં વ્યક્તિ કે જૂથ પર વાણી, ભાષા, પુસ્તકો, ટીવી, ફિલ્મો દ્વારા અસર થાય છે, જે બાહ્ય વર્તન સ્વરૂપે હોઈ શકે. તેમાં જ્વલન, માન્યતા, હિતો, અપેક્ષા જેવી આંતરિક અસર પણ થતી હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થી શિક્ષકને નમસ્કાર કરે છે, તેને લીધે શિક્ષકમાં વિદ્યાર્થી પ્રત્યે ભાવ જન્મે છે,
તે આંતરક્રિયાની જ અસર છે. ટૂંકમાં આંતરક્રિયા એ પારસ્પરિક પ્રવૃત્તિ છે, પરસ્પર ઉદ્દીપનની પ્રક્રિયા છે અને પરસ્પરાવલંબી છે. તો આપણે મિત્રો તમે નીચે તો આપણે જોઈશું સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ અને પ્રકાર. તો તમે તમારા બુકમાં જોઈ શકો છો કે આંતરક્રિયાના 3 પ્રકાર છે: સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. જેમાં સહકાર એટલે કોઓપરેશન, સંઘર્ષ એટલે કોન્ફ્લિક્ટ અને સ્પર્ધા એટલે કોમ્પિટિશન. સહકાર રમતની ટીમના સભ્યો કે સમૂહ પ્રાર્થનામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય છે? પ્રત્યક્ષ પણ હોય અને પરોક્ષ પણ હોય. એટલે કે પ્રત્યક્ષ સહકાર પણ હોય અને પરોક્ષ સહકાર પણ હોય. પછી કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. પ્રદેશ, ભાષા કે ધર્મના આધારે પરસ્પર ઝઘડતા જૂથોનું વર્તન. પ્રત્યક્ષ સંઘર્ષ પણ હોય, પરોક્ષ સંઘર્ષ પણ હોય. એમાંય આંશિક સંઘર્ષ પણ હોય અને સંપૂર્ણ સંઘર્ષ પણ હોય. પછી છે કોમ્પિટિશન એટલે સ્પર્ધા. જે વર્ગના પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા માંગતા વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય? પ્રત્યક્ષ સ્પર્ધા પણ હોય અને પરોક્ષ સ્પર્ધા પણ હોય. ડેવિસ સામાજિક આંતરક્રિયાના 3 પ્રકાર દર્શાવે છે. એમાં સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. સહકાર વિના જૂથ જીવન કે સમાજ જીવન શક્ય નથી. સહકાર માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે. સહકાર એક એવી પ્રક્રિયા છે જેમાં સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા માટે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે હોકી ટીમના ખેલાડીઓ જ્યારે માનવી કે જે સાધન કે વસ્તુ મેળવવા માંગતા હોય તેની સંખ્યા ઓછી હોય ત્યારે એકબીજાના સહકારથી સંયુક્ત રીતે સાધનનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વાહનનો ઉપયોગ. માનવી પોતાની અનેકવિધ જરૂરિયાતો ક્યારેક એકલો સંતોષી શકતો નથી, તે માટે તેને બીજાની મદદની જરૂર પડે છે. આ ઘટનામાંથી સહકાર જન્મ લે છે. પારસ્પરિક મદદ કરવાની વર્તન તરેઓ બધા જ સમાજમાં કે જૂથોમાં જોવા મળે છે. વ્યક્તિમાં સામાજિકરણ દ્વારા આ ટેવો વર્તનનું ઘડતર થતું હોય છે. એટલે સહકાર શીખેલું વર્તન છે. ફેરચાઇલ્ડના મતે સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. પછી છે સહકારના પ્રકાર. મેકાઇવરે સહકારના 2 પ્રકાર દર્શાવે છે: પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. કોઈ પણ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય છે તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરે તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. દાખલા તરીકે બાળકો સાથે મળીને કોઈ રમત રમે, મજૂરો ભેગા મળીને વજનદાર વસ્તુ ઉપાડે. પ્રાથમિક જૂથો પ્રત્યક્ષ સહકાર કેન્દ્રના સ્થાને હોય છે. પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક માનસિક સંતોષ પૂરો પાડે છે. પછી છે પરોક્ષ સહકાર. કોઈ એક જ ધ્યેય માટે 2 કે તેથી વધારે પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સહકાર કહેવાય. આ પ્રકારના સહકારમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, જેમાં પ્રવૃત્તિઓનું વિભાજન વિશિષ્ટીકરણ થયેલું હોય છે. દાખલા તરીકે શાળામાં શિક્ષક ભણાવે છે, સેવક બેલ વગાડે છે. દૂરવર્તી જૂથોમાં પરોક્ષ સહકાર જોવા મળે છે. પરોક્ષ સહકાર આધુનિક ઔદ્યોગિક સમુદાયનું લક્ષણ બની જાય છે. એક પ્રકારની એકલતાનો અનુભવ કરાવે છે તો ક્યાંક અનેક માનસિક સમસ્યાઓ સર્જે છે. બીજું છે સ્પર્ધા. સ્પર્ધા આંતરક્રિયાનું એક એવું સ્વરૂપ છે જેમાં 2 કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય છે, પરંતુ પક્ષ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. બંને પક્ષો એકબીજાની ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખી ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. દાખલા તરીકે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા. બીજા ઉદાહરણ તરીકે જોઈએ તો દોડની સ્પર્ધામાં સ્પર્ધકો પોતાના ધ્યેયને લક્ષ્યમાં રાખીને સ્પર્ધામાં ઉતરે છે. જ્યારે ધ્યેયની અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવવા વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદ્ભવે છે. સ્પર્ધા સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ છે. સ્પર્ધા માટે નિયમો હોય છે. જો નિયમોનું ઉલ્લંઘન થાય તો પછી તો તે સ્પર્ધા રહેતી નથી, તે સંઘર્ષમાં પરિણમે છે. ફેરચાઇલ્ડના મતે સ્પર્ધા એટલી ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો.
દાખલા તરીકે વર્લ્ડ કપ મેળવવા રમતી ટીમો. સ્પર્ધાના પ્રકાર. સ્પર્ધાના પ્રકાર. પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજી છે પરોક્ષ સ્પર્ધા. હરીફો મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય, તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોથી આધીન રહી સ્પર્ધા પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા. બીજું છે પરોક્ષ સ્પર્ધા. હરીફો પરસ્પરથી એક પરિચિત ના હોય, મોઢાનો સંપર્ક ધરાવતા ન હોય, તેમજ પરસ્પરની હાજરીથી પણ સભાન ન હોય, છતાં એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને પરોક્ષ સ્પર્ધા કહે છે. દાખલા તરીકે બજાર હરીફાઈ, બેંકમાં નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો. લોકો બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા કે ખ્યાતિ કે દરજ્જો મેળવવા પ્રયત્ન કરે તે પરોક્ષ સ્પર્ધાના ઉદાહરણ છે. ત્રીજું છે સંઘર્ષ. જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો એક દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશ લેવા કે નુકસાન પહોંચાડવા કે તેનો નાશ કરવા પ્રયત્ન કરે તેની સંઘર્ષની પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે સત્તા મેળવવા માટે થતો ચૂંટણી સંગ્રામ. મેકાઈવર અને પેજના મતે જ્યારે માનવી એક જ કે અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરી એકબીજાને નુકસાન કરી સામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે જ્ઞાતિ સંઘર્ષ. ટૂંકમાં સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ છે. સંઘર્ષોના પ્રકાર, જેમાં પહેલું છે પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ. એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે જ અવરોધ ઊભો કરે છે, ઉતારી પાડે છે, એકબીજાનો નાશ કરવા શારીરિક બળનો પ્રયોગ કરે છે અને તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે બે વ્યક્તિઓ મારામારી કે વાક યુદ્ધ કરતી હોય. પછી છે જ્યારે એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પરસ્પર પરોક્ષ કે આડકતરી રીતે અવરોધ ઊભા કરે તેને પરોક્ષ સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે શીત યુદ્ધ, બે કંપનીઓ વચ્ચેના પ્રચારનું યુદ્ધ. બીજો ભાગ છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. બીજો પ્રકાર છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય અને બંને પક્ષો વચ્ચે કરાર કે સંમતિ શક્ય હોય તેવા સંઘર્ષને આંશિક સંઘર્ષ કહે છે. દાખલા તરીકે મજૂરો માલિક વચ્ચેનો સંઘર્ષ, જે સંમતિ કે કરાર દ્વારા નિવારી શકાય છે. જ્યારે સંપૂર્ણ પ્રકારના સંઘર્ષ એટલે કે જેમાં ભાગ લેનાર દરેક પક્ષ સામસામા પક્ષનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે આવા સંઘર્ષમાં સંમતિ કે કરાર શક્ય જ નથી. દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ. પ્રત્યક્ષ કે પરોક્ષ, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ પણ હોઈ શકે તથા આંતરિક અને બાહ્ય સંઘર્ષ પણ હોઈ શકે છે. ત્રીજો પ્રકાર છે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ. બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેનો અને બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ. જ્યારે બે જૂથો વચ્ચેનો સંઘર્ષ હોય તેને જૂથ સંઘર્ષ કહે છે. ધારો કે બે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ. ચોથો પ્રકાર છે આંતરિક અને બાહ્ય સંઘર્ષ. કોઈપણ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે કુટુંબમાં પિતા પુત્ર વચ્ચેનો સંઘર્ષ. જ્યારે એક જૂથ બીજા જૂથ વચ્ચેના સંઘર્ષમાં હોય ત્યારે બાહ્ય સંઘર્ષ કહેવાય છે. એમાં દાખલા તરીકે કોમી સંઘર્ષ. પ્રત્યેક સંઘર્ષની માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે, તેમજ તે સહકાર અને અબોલાથી માંડીને પરસ્પરનો નાશ કરવા સુધીનો પણ હોઈ શકે છે. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં સામાજિક ગતિશીલતા વિશે અભ્યાસ કરીશું.